એક સમયની વાત છે. એક જંગલમાં એક ઘરડો સિંહ રહેતો હતો. સિંહ ખૂબ જ નબળો થઈ ગયો હતો, જેને કારણે તે શિકાર કરવામાં અસમર્થ હતો. એક દિવસ તે સિંહને સોનાની બાંગડી મળી ગઈ. સિંહ તે સોનાની બાંગડી લઈને એક નદીના કાંઠા પર ગયો અને મુસાફરોના આવવાની રાહ જોવા લાગ્યો. ત્યારે જ તેને બે માણસો આવતા દેખાયા. તે જોરથી કહેવા લાગ્યો, દાન લઈ લો, સોનાની બાંગડીનો દાન લઈ લો. માણસોએ સિંહની વાત પર ધ્યાન ન આપ્યું અને પોતાના રસ્તે જતા રહ્યા. થોડી વાર પછી સિંહને એક બીજો માણસ આવતો દેખાયો. સિંહ ફરીથી જોરથી કહેવા લાગ્યો, દાન લઈ લો, સોનાની બાંગડીનો દાન લઈ લો. હું આને દાન કરીને પુણ્ય કમાવા માંગુ છું. હા, સોનાની બાંગડી? અરે ભાઈ, આવીને આ સોનાની બાંગડીનો દાન લઈ લો. હું આ બાંગડી દાન કરવા માંગુ છું. દાન કરવાથી મને પુણ્ય મળશે, મારું જીવન સફળ થઈ જશે. અરે વાહ! સોનાની બાંગડીનો લાલચ આપીને તું મને મારીને ખાવા માંગે છે? હું તમારા ખોટામાં ફસાઈ જવાનો નથી. અરે ના ભાઈ, તમે મને ખોટું સમજો છો. હવે તો હું શુદ્ધ શાકાહારી થઈ ગયો છું. હવે હું માંસ ખાવા લાયક નથી. ના ભાઈ ના, મને તારા પર વિશ્વાસ નથી. તમે કેવી વાત કરી રહ્યા છો? હું તો ભગવાનનો ભક્ત થઈ ગયો છું. પહેલા મેં ઘણા પ્રાણીઓનો શિકાર કર્યો, તેમને મારીને પોતાના પેટની ભૂખ શાંત કરી. મેં ઘણું પાપ કર્યું છે. હું મારા પરલોક વિશે ચિંતિત છું. દાન પુણ્ય કરવાથી પાપ દૂર થાય છે ને. સિંહની વાતો સાંભળીને માણસને વિશ્વાસ થઈ ગયો કે ખરેખર આ સિંહ એક શાકાહારી થઈ ગયો છે. દાન ધર્મ કરીને પોતાના પાપોને દૂર કરવા માંગે છે. ધીમે તે સિંહની તરફ આવ્યો, પણ થોડી દૂર પહેલા જ થોભી ગયો. આવ, મારી પાસે આવ. થોભી કેમ ગયા? લોભના લીધે માણસે સિંહ પર વિશ્વાસ કર્યો, પણ મનમાં ને મનમાં ડરતો પણ હતો કે જો આ મને મારીને ખાઈ ગયો તો આ સોનાની બાંગડી મારા શું કામની? બાંગડીનો લોભ પણ નહીં છોડી શકતો હતો. પછી તે માણસે પોતાની બુદ્ધિ વાપરીને કહ્યું, હું જાણું છું તમે ભગવાનના ભક્ત છો, છતાં પણ મને ડર લાગી રહ્યો છે. તેથી તે સોનાની બાંગડી મારી પાસે ફેંકી દો. હું તે બાંગડી લઈ લઈશ અને તમને દાનનો પુણ્ય મળી જશે. માણસની વાત સાંભળીને સિંહ બોલ્યો, ઠીક છે, મને તો દાન આપવું જ છે, પરંતુ એક સમસ્યા છે. તમને બાંગડી મારી પાસે ફેંકવામાં શું સમસ્યા છે? શું તમારામાં એટલી પણ શક્તિ નથી? તે વાત નથી. એનો અર્થ તમે દાન કરવા જ નથી માંગતા. મને મૂર્ખ બનાવીને મારી શિકાર કરવા ઈચ્છો છો. આવું બોલીને મને પાપનો ભાગીદાર ન બનાવો. હું તો કહી રહ્યો હતો કે દાન આપવા માટે જ તો હું અહીં બેઠો છું. હું તારી પાસે બાંગડી ફેંકી દઈશ, પણ પહેલા તમારે આ નદીમાં સ્નાન કરીને પવિત્ર થવું પડશે. કારણ કે પવિત્ર માણસને જ દાન આપ્યા પછી મને પુણ્ય મળશે. હું પવિત્ર માણસને જ દાન આપવા ઈચ્છું છું. મુસાફિર તો લોભના જાળમાં ફસાઈ જ ગયો હતો. મફતમાં તેને સોનાની બાંગડી મળી જ રહી હતી. તેણે કહ્યું, આમ વાત છે તો હું હમણાં જ એ નદીમાં સ્નાન કરીને પવિત્ર થઈ જાઉં છું. ત્યારે હું દાન લેવા લાયક થઈ જઈશ. હા, ચોક્કસ. સિંહની વાત માનીને તે માણસ તરત નદીમાં ઉતરી ગયો. નદીમાં ઉતરતા જ તેના પગ દલદલમાં ફસાઈ ગયા. કારણ કે નદી દલદલની હતી. તે માણસ જોરથી ચીસો પાડવા લાગ્યો, શેર મહાશય, હું દલદલમાં ફસાઈ ગયો છું. તમે વહેલામાં આવો અને મારા પર ઉપકાર કરો.
હું જીવનભર તમારો આભારી રહીશ, અન્યથા હું મારી જઈશ. જલ્દી આવો. ધીરજ રાખો, હું જરૂર તારા પર ઉપકાર કરીશ. આ કહીને સિંહે તે માણસને પોતાના પંજામાં પકડ્યો અને તેને ફાડીને ખાઈ ગયો. ગરડો સિંહ જે કામ પોતાની શક્તિથી ન કરી શક્યો તેને છળ અને ચાલાકીથી કરવામાં સફળ થઈ ગયો. શિક્ષા: લાલચ ખરાબ બળા છે. અમારા યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. નવા વિડીયો જોવા માટે બેલ આઇકન જરૂર દબાવો. તમે અમારા વિડીયોઝ પર પોતાના કોમેન્ટ જરૂર આપો. વિડીયોઝને લાઈક કરીને પોતાના મિત્રોને શેર જરૂર કરો.